જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ કથામૃતનો જાદુ દેશ વિદેશમાં પ્રસરી રહ્યો છે અને કથામૃતના અમૃતનું પાન કરીને કેટલાય લોકોના જીવનમાં નવો પ્રાણ આવી રહ્યો છે, નવો આનંદ આવી રહ્યો છે. કેટલાય લોકો આત્મહત્યામાંથી ઉગરી ગયા, કેટલાય લોકોના જીવનમાં ફરીથી શાંતિનો સંચાર થયો અને આ કથામૃતનો જે જાદુ પ્રસરી રહ્યો છે એ બધાની પાછળના ખરેખરના જાદુગર તો સ્વયં શ્રી રામકૃષ્ણ પોતે છે. કેવી રીતે માસ્ટર મહાશયને તેમણે તૈયાર કર્યા, એક યંત્ર બનાવ્યા કથામૃતના આ લેખન માટે, એ બધી ચર્ચાઓ આપણે કરી હતી. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 5મા ખંડના 4થા અધ્યાયની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ સ્ટીમરમાં બેસીને કેશવચંદ્ર સેનની સાથે જઈ રહ્યા છે અને ઘણી બધી સુંદર વાતો ચાલી રહી છે અને શ્રી રામકૃષ્ણ કહી રહ્યા છે, આદ્ય શક્તિ લીલામયી સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરી રહી છે, એનું જ નામ કાલી. કાલી એ જ બ્રહ્મ, બ્રહ્મ એ જ કાલી, એક જ વસ્તુ. જ્યારે એમ વિચાર કરું કે નિષ્ક્રિય સૃષ્ટિ સ્થિતિ કે પ્રલય એમાંનું કોઈ પણ કામ કરતી નથી, ત્યારે તેને બ્રહ્મ કહું. પરંતુ જ્યારે જગતની સૃષ્ટિ સ્થિતિ લય વગેરે કરે ત્યારે તેનું શક્તિ કહું. એક જ વ્યક્તિ, ભેદ માત્ર નામ રૂપનો. જેમ કે જળ, વોટર, પાણી. એક તળાવને 3-4 ઘાટ. એક ઘાટે હિન્દુઓ પાણી પીએ, તેઓ કહે જળ. બીજે ઘાટે મુસલમાનો પાણી પીએ, તેઓ કહે પાણી. ત્રીજા ઘાટે અંગ્રેજો પાણી પીએ, તેઓ કહે વોટર. એ ત્રણેય એક, માત્ર નામ જુદા. તેવી રીતે પરમાત્માને કોઈ કહે છે અલ્લાહ, કોઈ કહે છે ગોડ, કોઈ બ્રહ્મ, કોઈ કાલી, તો કોઈ રામ, હરિ, ઈશુ, દુર્ગા વગેરે વગેરે. આપણે આની વિસ્તૃત ચર્ચા કરીને કહ્યું હતું કે શ્રી રામકૃષ્ણ દેવના આ નાનકડા ઉપદેશમાં સમસ્ત વિશ્વમાં સ્થાનથી સ્થાપવાનો અદ્ભુત માર્ગ રહેલો છે. આજે જે વિકટ પરિસ્થિતિ આવીને ઊભી છે કે જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, બધી તૈયારીઓ થઈ રહી છે અને સમસ્ત વિશ્વમાં એક ફફડાટ પેસી ગયો છે કે આના પછી શું થશે. અને ત્યારે આની પાછળના આપણે કારણો જોઈએ તો સેમ્યુઅલ પી હન્ટિંગ્ટનના પુસ્તકમાં આપણે ખબર પડશે, આપણને એના પુસ્તકમાં ધ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ, કે આ જે કંઈ અત્યારે યુદ્ધો ખેલાઈ રહ્યા છે અથવા છેલ્લા 10 વર્ષોથી ખેલાઈ રહ્યા છે, એ બધાની પાછળ દેશો વચ્ચેના યુદ્ધ નથી પણ 2 ધર્મો વચ્ચેના યુદ્ધ છે, ઇસ્લામ અને ક્રિશ્ચિયનિટી. અને જે લોકો ખરેખરા ક્રિશ્ચિયન નથી અને જે લોકો ખરેખરા ઇસ્લામ ધર્મના પાલન કરતા નથી, એવો જ પોતાની જાતને એના ધર્મગુરુ માનીને જેહાદ જગાડે છે. જેઓ ખરેખરા ધર્મમાં ઊંડા ઉતર્યા છે પોતપોતાના ધર્મમાં, તેઓ જેમણે એની પોતાની જે પરમ સત્યની ઉપલબ્ધિ કરી છે, તેઓ જાણે છે. જેમ ઝફરની આપણે ગીત આપણે ધ્યાન કરીએ છીએ, ઝફરના ગીતથી બહાદુર ખાન ઝફર કહે છે, જો કુછ હૈ સો તું હી હૈ, क्या मलायक, क्या इंसान, क्या हिंदू, क्या मुसलमान, जैसा चाहा तूने बनाया, जो कुछ ऐसा तू ही है, काबा में क्या, देवल में क्या, तेरी परस्तिश होगी सब जा, सभी ने तुझको सिर है झुकाया, जो कुछ ऐसे तू ही है. જે એ પરમ રિયાલિટીને જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો એના માટે તો પછી બધું એક છે, અલ્લાહ, ગોડ, ઈશુ, આ બધા એક છે. પરંતુ જ્યારે આ ધર્મને બદલે ધર્મ જનૂનતા આવે છે, સાચા ધર્મની સમજણ નથી આવતી અને પછી જેઓ પોતે નથી સમજ્યા એ પાછા બીજાને માર્ગદર્શન કરવાનો પ્રયત્ન કરે છે, અંધે નિયમાના યથાંધા. એટલે વિશ્વમાં કહે છે કે ધર્મગુરુઓ કરતા સૌથી વધારે ફાયદો કોઈ ન કરી શકે અને ધર્મગુરુઓ કરતા સૌથી વધારે નુકસાન આ જગતને કોઈ ન કરી શકે. જ્યારે એવા ખોટા ધર્મગુરુ આવી અને ખોટું માર્ગદર્શન કરે તો સમસ્ત વિશ્વને યુદ્ધના દ્વાર પર લઈ જાય, લાખો લોકોના રુધિર વહે, કરોડો લોકોને એનાથી અશાંતિ અને દુઃખ પામે. ફક્ત એક નાનકડી વાત જે સમજી નથી શકતા ને જે સમજાવી નથી શકતા કે આ બધા એક જ પરમ સત્યના વિભિન્ન નામ છે અને જે બધા ધર્મો છે એક જ પરમ સત્યને પામવાના વિભિન્ન માર્ગો છે. મંજિલ એક છે, રસ્તા અલગ છે. જો તો મોત તો પથ, જેટલા મત તેટલા પથ.
અને એટલા જ માટે ગોડ ઓફ ઓલ પુસ્તકમાં ક્લાઉડ એલન સ્ટાર કહે છે કે આપણા વિશ્વની અત્યારની સૌથી મોટી જે વિકટ પરિસ્થિતિ છે, પ્લુરલિટી ઓફ રિલિજન્સની જે મોટી સમસ્યા છે, ધર્મની વિવિધતાની વિસંવાદિતાની જે મોટીમાં મોટી સમસ્યા છે, એનું નિરાકરણ માત્ર શ્રી રામકૃષ્ણના જીવન સંદેશમાં જ મળી શકે છે કે જ્યારે પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરણ કરીને શ્રી રામકૃષ્ણ દેવે બતાવી દીધું કે મેં પોતે બધા ધર્મોની સાધના કરીને જોયું, છેલ્લે એક જ પરમ સત્ય મળ્યું. એ બધા માર્ગોથી પરમ સત્યની જે ઉપલબ્ધિ થઈ, જે અનુભૂતિ હતી, એ એક જ હતી. જ્યારે ક્રિશ્ચિયનિટી, ખ્રિસ્તી ધર્મની મેં સાધના કરી ત્યારે અંતમાં જે પરમ સત્યનો સાક્ષાત્કાર થયો એ પણ એ સચ્ચિદાનંદની જ ઉપલબ્ધિ. અને જ્યારે ઇસ્લામ ધર્મની સાધના કરી કે ત્યારે જ્યારે ફક્ત લુંગી પહેરીને રહેતા, મુસલમાન જેવી રીતે ખાય એવું જ રીતે ખાતા, મુસલમાનો જેવી રીતે મસ્જિદમાં જાય, નમાઝ પડે, દિવસમાં 5 વાર નમાઝ પડતા, કાલી મંદિરમાં જવાનું છોડી દીધું, દેવી દેવતાઓના ફોટા ઉતારી લીધા, એકદમ જેવી રીતે એક મુસ્લિમ, એક આર્ડન્ટ મુસ્લિમ એવી જાતની સાધના કરી અને છેલ્લે પછી પરમ સત્યનો સાક્ષાત્કાર થયો. એ પણ રાસ્તે એ જ સાક્ષાત્કાર થયો. અને પછી પોતાના જીવનની પ્રયોગશાળાના બળ પર, એટલામાં જે ક્લાઉડ એલન સ્ટાર કહે છે, આની પહેલા પણ ધર્મોની વિવિધતાની સંવાદિતા સાધવા માટે ઘણા પ્રયત્નો થયા છે, પણ એ લોકોની વાતો કોઈ આજના જમાનામાં સાંભળશે નહીં, કારણ કે આ વિજ્ઞાનનો યુગ છે, બધા પુરાવો માગે છે. પણ શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનમાં પુરવાર કરીને બતાવી દીધું, હા, મેં પોતે બધા ધર્મોની સાધના પોતે કરી છે અને એ સાધના કર્યા બાદ અંતમાં જે પરમ સત્ય પ્રાપ્ત થયું, બધા માર્ગે એક જ પરમ સત્ય પ્રાપ્ત થયું. આ જે સાયન્ટિફિકલી એક્સપેરિમેન્ટેડ રિયાલિટી, એની વાત આજ પહેલા નહોતી થઈ. અને એટલા જ માટે ડોક્ટર ઓર્નોલ્ડ જે ટોઇનબીને જ્યારે શ્રી રામકૃષ્ણ જીવન સંદેશની વાત મળી ત્યારે અત્યંત પ્રસન્ન થયા કે ના, આ સમસ્ત વિશ્વને બચાવનાર શક્તિ છે અને જરૂર બચશે. ત્યાં સુધીમાં હતાશ થઈ ગયા હતા બીજા વિશ્વયુદ્ધ પછી. આ સમસ્ત વિશ્વને હવે સંપૂર્ણ વિનાશમાંથી બચાવી નહીં શકાય, પણ કહે છે ના, બચાવી શકાશે, બચાવી શકાશે. મહાત્મા ગાંધી અને સમ્રાટ અશોકે જે અહિંસાનો સિદ્ધાંત આપ્યો છે ને, શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનમાં પુરવાર કરીને જે સર્વધર્મ સમન્વયનો આદર્શ આપ્યો છે, એ જ આ સંપૂર્ણ વિશ્વને સંપૂર્ણ વિનાશમાંથી બચાવી શકશે. આવા મોટા ઇતિહાસ આપણા થઈ ગયા. એટલા માટે એ નાનકડી જે ઉક્તિ શ્રી રામકૃષ્ણ દેવની, એમાં સમસ્ત વિશ્વને બચાવવાની શક્તિ રહેલી છે. આપણે જેટલો એનો ઊંડો અભ્યાસ કરશું, વિચિત્ર વાત, કેવી વિચિત્ર વાત. ક્યાં બંગાળમાં એક નાનકડા એક બ્રાહ્મણ, એક સાધારણ બ્રાહ્મણને ત્યાં એક જન્મ થાય પુત્રનો, અને એ પુત્ર કંઈ ભણે ગણે નહીં, અભણ, માં કાલીની પૂજા કરે, એક સાધારણ પૂજારી, અને એમાંથી સમસ્ત વિશ્વના મહાન મહાન વિદ્વાનોને પાઠ ભણાવી શકે, એને શિખામણ આપી શકે એવી અદ્ભુત શક્તિ. અને જેને આજ સુધી વિશ્વના ઇતિહાસમાં નથી થયું એવું કામ કરીને બતાવી દીધું, એ પણ માએ જ કરાવ્યું. એમણે કોઈ મતલબ કરીને સર્વધર્મની સાધના નથી કરી. માં શારદા દેવીને પૂછવામાં આવ્યું, શ્રી રામકૃષ્ણ દેવ શું સર્વધર્મની સાધના કરી તો સર્વધર્મ સમન્વયની સ્થાપના માટે? ના ના, કે એવું કે મતલબ કરીને એમણે ધર્મોની સાધના નથી કરી. એ તો એમનો મૂળ મંત્ર હતો ત્યાગ, ત્યાગનો આદર્શ બતાવવા આવ્યા હતા. પણ હા, એ પણ સાચું છે કે એમણે પોતાના જીવનમાં જે આ બધી કર્યું બતાવ્યું, એનું સર્વધર્મ સાધના, સર્વધર્મ સમન્વયનો મોટો માર્ગ ખુલી ગયો. પણ એ તો પોતાની મેળે ખુલી ગયો. શ્રી રામકૃષ્ણને ક્યાંથી પ્રેરણા થઈ કે મારે બાઇબલ વાંચવું છે? તું બાઇબલ સાંભળીને સંભળાવો. શંભુ મલિકને કહે છે કે ના, બાઇબલ વાંચીને સંભળાવો. અને દરરોજ બાઇબલ વાંચીને સંભળાવે, ખ્રિસ્તી ધર્મની સાધના કરે. ક્યાંથી પ્રેરણા મળે છે કે મારે ઇસ્લામ ધર્મની સાધના કરવી છે? ક્યાંથી લુંગી અને ડ્રેસ લઈ આવે? ક્યાંથી એ મસ્જિદમાં જાય? બાજુમાં ગાજીતલા, એમાં મસ્જિદ આજે પણ છે. દક્ષિણેશ્વરના મંદિરમાં જાઓ, બાજુમાં જ મસ્જિદ છે જ્યાં શ્રી રામકૃષ્ણ જતા હતા. દરરોજ 5 વાર નમાઝ પડવા જતા હતા. ઠીક મુસ્લિમની જેમ એક નિષ્ઠાવાન મુસ્લિમ જેવી રીતે ઇસ્લામ ધર્મની સાધના કરે એવી રીતે કરે. અને ત્યારે એનો ખોરાક અલગ. મથુર બાબુ તો ચોંકી ગયા કે ભાઈ તમે એવું બધું મુસ્લિમનું બધું ખાશો તો પછી અહીંયા તો કેવી રીતે થશે? કે ના, મુસ્લિમ જેવી રીતે ખાવે છે એવી રીતે. પછી છેવટે મથુર બાબુ એક વસલો તોડ કાઢ્યો કે ભાઈ તમે કોઈ મુસ્લિમ બનાવવાની જરૂર નથી. આવી રીતના મુસલમાનો જે પ્રકારનું ખાવાનું ખાય, એવા પ્રકારનો બનાવનારો મારી પાસે એક રસોઈયો છે, એ રસોઈયો તમને બનાવી દેશે. પણ મા બાપ એટલે દૂર સુધી નહીં જતા. આવી રીતે એમને સમજાવી પટાવીને દેવી દેવતા બધી છબી કાઢી નાખી. કેમ? નિર્ગુણ નિરાકાર. ઇસ્લામ ધર્મમાં કોઈ દેવી દેવતાની છબી નહીં, કાઢી નાખી.
ત્યારે એકદમ ધર્મ મુસ્લિમ. અને પછી એમણે જોયું કે મારી માં, જે માં કાલી, એ જ બ્રહ્મ, એ જ આ ગોડ, એ જ અલ્લાહ. આ અનુભૂતિ કરીને પછી એમણે કહ્યું, જ્યાં સુધી વિશ્વ શ્રી રામકૃષ્ણનો આ ભાવ સ્વીકાર નહીં કરે ત્યાં સુધી વિશ્વમાં શાંતિ સ્થપાશે નહીં. આવી રીતે જેહાદ કરતા રહેશે, લોકો આવી રીતે અંધશ્રદ્ધામાં આવતા રહેશે. અને જે આજે જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તમે વાંચો, ઇન્ટરવ્યુમાં કહ્યું, એની વાતો કહી છે કે એના વિશે જેને કારણે આ બધું થઈ રહ્યું છે, એ જ્યારે સ્કૂલમાં ભણતો હતો એના ટીચર કહે છે એ કઈ ધર્મ પ્રાણ નહોતો, એ પ્રાર્થનામાં નહોતો જોતો, આ તો કોઈએ એને ભટકાવેલો અને એ હવે બધાને ભટકાવે છે. જે ખરેખર જો એ પ્રાર્થના કરતો હોત, એટલો બધો જો ધર્મનિષ્ઠ હોત, તો આજે અલ્લાહના આ બધા જે સંતાનો છે, છેવટે એક જ અલ્લાહના બધા સંતાનો છે, એને મારી નાખવા માટે કે એના શરીરો જ્યારે કપાય ત્યારે મને બહુ આનંદ આવે એવી વાત મોઢામાંથી ઉચ્ચાર કરી શકે? જે ખરેખર અલ્લાહનો બંદગી કરવા વાળો હોય એ શું એમ ઉચ્ચારી શકે કે અલ્લાહના જે સંતાનો છે એના શરીરોના જ્યારે ધુજ્જા ઉડે ત્યારે મને બહુ આનંદ આવે? આ તો જે લોકો ધર્મથી વિમુખ છે એ જ થઈ શકે. એટલા માટે શ્રી રામકૃષ્ણ દેવની નાની નાની ઉક્તિઓમાં એટલો ઊંડો અર્થ રહેલો છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે શ્રી રામકૃષ્ણની એક નાનકડી ઉક્તિને જો સમજવી હોય, સમજાવવી હોય તો દિવસોના દિવસો, મહિનાના મહિના લાગી જાય. ખરેખર એ કથામૃતમાં એક એક જાણે મહામંત્ર છે. એક એક વાક્ય તમે લ્યો, એના ઉપર જેટલું ઊંડું ચિંતન કરો, વધારે ને વધારે, વધારે ને વધારે, વધારે વધારે ઊંડું ઉતર. બહારથી જુઓ એકદમ સાધારણ લાગે, સમજવામાં બહુ સરળ, પણ બીજી વાર વાંચવાથી હજી એનો ઊંડો અર્થ, ત્રીજી વાર વાંચવાથી હજી એનો ઊંડો અર્થ. જે વાત મેં કરી હતી કે અમારા રામકૃષ્ણ મઠ મિશનના જે એક બહુ જ વરિષ્ઠ સંન્યાસી હતા, સ્વામી નિર્વાણાનંદજી મહારાજ વાઇસ પ્રેસિડેન્ટ હતા, સ્વામી બ્રહ્માનંદજીના સાક્ષાત સેવક, કે સ્વામી બ્રહ્માનંદજી એમને આશીર્વાદ આપ્યા હતા, બેટા તને બ્રહ્મજ્ઞાન થશે. ખૂબ ખુશ થઈ ગયા હતા એકવાર. અને પછી એમણે પોતે સ્વીકાર કર્યો હતો, હા મને બ્રહ્મજ્ઞાન થયું છે. એની પાસે સ્વીકાર કરાવી લેવામાં આવ્યું હતું. એવી પરિસ્થિતિમાં એ સ્વામી નિર્વાણાનંદજી મહારાજ કહે છે કે આજે ત્યારે એમની ઉંમર હતી 90, 91, 92 વર્ષની હશે, ત્યારે કહે છે કે આજે પણ જ્યારે કથામૃત વાંચું છું ત્યારે મને નવો અર્થ એમાંથી મળે છે. જેટલું વાંચો એમાંથી નવો નવો અર્થ મળે, એટલું ઊંડું ઊંડું એમાંથી નીકળતું જાય. એવો ઊંડો અર્થ શ્રી રામકૃષ્ણ કથામૃતમાં રહેલો છે. કેશવ સાહસ્ય પૂછે છે, કાલી કેટલી કેટલી રીતે લીલા કરે છે તે વાત એકવાર કહો તો. શ્રી રામકૃષ્ણ સાહસ્ય એ ઘણી રીતે લીલા કરે છે. એ જ મહાકાલી, નિત્યકાલી, સ્મશાનકાલી, રક્ષાકાલી, શ્યામાકાલી, મહાકાલી. નિત્યકાલીની વાત તંત્રોમાં છે. જ્યારે સૃષ્ટિ હજી થઈ ન હતી, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, પૃથ્વી વગેરે હતા નહીં, હતો માત્ર ગાઢ અંધકાર, ત્યારે એકલા માં નિરાકાર મહાકાલી મહાકાલ સાથે બિરાજી રહ્યા હતા. શ્યામાકાલીનો ઘણે અંશે કોમળ ભાવ, વર અભયદાયીની, ગૃહસ્થના ઘરમાં તેની જ પૂજા કરવામાં આવે. જ્યારે મહામારી, દુષ્કાળ, ભૂકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ વગેરે થાય ત્યારે રક્ષાકાલીની પૂજા કરવી જોઈએ. સ્મશાનકાલીની સંહાર મૂર્તિ, શબ, શિયાળ, જોગણી, ડાકણો વગેરે બધાની વચ્ચે સ્મશાનમાં રહેનારી, તેને હોય છે રુધિરની ધારા, ગળામાં મૂંડમાળા, કેડે નરહસ્તનો કમરબંધ. જ્યારે જગતનો નાશ થાય, મહાપ્રલય થાય, ત્યારે માં સૃષ્ટિના બીજ બધા ભેગા કરીને રાખી મૂકે. ઘરમાં સ્ત્રીઓની એક એવી માટલી હોય કે જેમાં ગૃહિણી જાત જાતની ચીજો સંગ્રહી રાખે. કેશવ અને સૌનું હાસ્ય. શ્રી રામકૃષ્ણ સાહસે, હા ભાઈ હા, ઘરની સ્ત્રીઓ એવી એક માટલી રાખે, તેમાં સમદર ફીણ, ગળીની ગોટી, કાકડી, પતકોળા તેમજ દૂધીના બી વગેરે નાની નાની પોટલીઓ બાંધીને રાખી મૂકે. જરૂર પડે બહાર કાઢે. આ ગામડામાં ત્યારે થતું હશે, હવે આજકાલ નથી રાખતા પોટલીઓ. ત્યારે બંગાળમાં આવી ત્યારના વખતમાં હતી. હજી આજે પણ ગામડાઓમાં રાખી મૂકે સ્ત્રીઓ. માં બ્રહ્મમય સૃષ્ટિના નાશ પછી એવા બધા બીજ સંગ્રહી રાખે. સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી આદ્ય શક્તિ જગતની અંદર જ રહે, જગતને પ્રસવ કરે તેમજ તેની અંદર રહે. વેદમાં છે ઉર્ણ નાભી એટલે કે કરોડિયાની વાત, કરોડિયો અને તેની જાળ. કરોડિયો પોતાની અંદરથી જાળ બહાર કાઢે તેમજ પોતે એ જાળની અંદર રહે. તે જ પ્રમાણે ઈશ્વર જગતનો આધાર અને આધેય બંને. કાલી શું કાળી છે? દૂર છે એટલે કાળી, જાણી શકીએ તો કાળી નથી. આકાશ દૂરથી આસમાની રંગનું દેખાય, પાસે જઈને જુઓ તો કશો રંગ નથી. સમુદ્રનું જળ દૂરથી ભૂરું દેખાય, પાસે જઈને હાથમાં લઈને જુઓ તો કશો રંગ નહીં. એમ કહીને પ્રેમોન્મત્ત થઈને
શ્રી રામકૃષ્ણે ગીત ઉપાડ્યું, માં શું મારી કાળી રે, કાલી રૂપી દિગંબરી, હૃદય ઉજાળવા વાળી રે. અમાર માં કી કાલો રે, માં શ્યામા માં કી અમાર કાલો રે, કાલો રૂપ દિગંબર હૃદય ઉજાળવા વાળી રે, કાલી રૂપે દિગંબરી હૃદય ઉજાળવા વાળી રે, માં શું મારી કાળી રે. એ ગીત આની પહેલા આવી ગયું છે. ખંડ 5મો, અધ્યાય 5મો, સંસાર શા માટે. શ્રી રામકૃષ્ણ કેશવ વગેરેને કહે છે, બંધન અને મુક્તિ એ બંનેની કરનારી માં, તેની માયાથી સંસાર જીવ કામકાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ ભવબંધનની બંધનહારીની તારીણી એમ કહીને ગાંધર્વને શરમાવે એવા મીઠા સ્વરે રામપ્રસાદનું ગીત પાડ્યું. એટલું સુંદર મીઠું ગળું હતું શ્રી રામકૃષ્ણનું, પણ આપણી પાસે એની કોઈ રેકોર્ડ નથી એટલે ખબર ના પડે કે કેટલું મધુર એમનું ગળું હશે. પણ કેટલા લોકો એમના એ મધુર ગાનથી પ્રભાવિત થઈ અને આવતા સાંભળવા માટે. રામપ્રસાદનું ગીત. રામપ્રસાદ, આપણે જેમ કહ્યું, રામપ્રસાદ અને કમલાકાંત બે મહાન કવિઓ થઈ ગયા બંગાળમાં, અને એ લોકો માં કાળીની ઘણી બધી એમના ભજનો એમણે લખેલા છે. શ્યામામાં ઉડાવે પતંગ, ભવ સંસાર બજાર માહી, આશા વાયુને જોરે ઉડે, બાંધી તેને માયા દોરી. અસ્થિના બન્યા ઢઠ્ઠા કમાન, ત્વચા કાગળ ઘણી નાડી, 3 ગુણોથી નિર્માણ કરીને કરી બહુ તે કારીગરી. વિષય રસનો પાઈ માંજો, કર્કશ તે બનાવી દોરી, લાખોમાંથી 1-2 કાપી, હસીને દોમાં હાથ તાલી. પ્રસાદ કહે કૃપા વાએ, પતંગ જાશે ઉડી, ભવસાગરને પેલે પાર, તરત જાશે તરી. બહુ સુંદર ગીત છે. તો બંગાળીમાં તમે સાંભળો તો જ મજા આવે, એમાં આ બધું ટ્રાન્સલેશનમાં મજા ન આવે. પણ થોડુંક એનું જે બંગાળી સાંભળવાથી પણ મજા આવશે. શ્યામામાં ઉડાচ্ছে ગુડી, ભવ સંસારે બાજારે માજે, ઓઈ જે આશા વાયુ ભવે ઉડે, બાંધા તાહે માયા દોડી. કાક ગંડી મુંડી ગાથા, પંજરાદી નાના નાડી, ઘુડી સ્વગુણે નિર્માણ કરા, કારીગીરી બાળાબાળી. વિષય મેજે છે માંજા, કર્કશા હોય છે દોડી, ઘુડી લખેર દૂટો એકટા કાટે, હેસે દાવામાં હાથ ચાપડી. પ્રસાદ બોલે દખીના બાતાશે, ઘુડી જાબે ઉડી, ભોગ સંસારે સમુદ્ર પારે, પોળવે ગીએ તાળા તાળી. કેટલી ઉચ્ચ કલ્પના છે કવિની. કહે છે માં શું કરે છે, શ્યામામાં ઉડાવે પતંગ. આજે જગદંબા છે, સમસ્ત જગતની જે સૃષ્ટિ સ્થિતિ પાલન કરનારી, એ શું કરે છે, એ ભવસંસાર ને બજારમાં આશા વયને જોરે પતંગ ઉડાડે છે. પતંગ ઉડાવવામાં ઉસ્તાદ એ શ્યામામાં પતંગ ઉડાવે છે, અને બાંધી તેને માયા દોરી. દોરી કઈ છે, માયાની દોરીથી આખી પતંગ ઉડાવે છે, સંસાર રૂપી પતંગ ઉડાવે છે ભવસંસાર બજારમાં. અને વાયુ શેનો છે, આશા વાયુ. એ આશા વાયુનો જોરે પતંગ ઉડે છે. બધા એને આશા છે, કેટલા ગમે એટલા નિરાશ હશે માણસ, પણ જો આશા 0 થાય ત્યારે માણસ આત્મહત્યા કરે. કાંઈ ને કંઈક આશા છે, કાંઈ ને કંઈક સુખ શાંતિની આશા છે. એ આશાને જોરે બધાની પતંગ એ ઉડી રહી છે. આશા આશા આશા, એ આશા વાયુને જોરે ઉડે, બાંધી તેને માયા દોરી. અસ્થિના બન્યા ઠઠ્ઠા કમાન, ત્વચા કાગળ ઘણી નાડી, 3 ગુણોથી નિર્માણ કરીને કરી બહુ તે કારીગરી. વિષય રસનો પાઈ માંજો. માંજો શેનો છે, વિષય રસ. એવો સરસ વિષય રસ માંજો છે, એ માંજવાથી આ જે દોરો છે જોરદાર બન્યો. બધાને વિષય રસનો બધાને થોડું થોડું તો છે જ. એટલા માટે વિષય રસને પાઈ માંજો, કર્કશ તે બનાવી દોરી. દોરી એટલી કર્કશ બનાવી છે કે ફટાફટ એ બધું થાય જાય, બધી જગ્યાએ જઈને ફસાય, બધી જઈને ફસાય, ક્યાંય પણ જઈને ફસાઈ જાય. પતંગ દોરી જેવી છે, ફસાઈ જ જાય. લાખોમાંથી 1-2 કાપી, હસીને દોમાં હાથ તાલી. આજે પતંગ ઉડી રહી છે, બધાની પતંગ ઉડી રહી છે, ભવ સંસારમાં ઉડી રહી છે. મરણથી કઈ પતંગ એ કપાતી નથી, એ તો ફરી બીજી પતંગ. એ દોરી જ્યાં સુધી છે, બીજી પતંગ, ત્રીજી પતંગ, એ દોરી જ્યાં સુધી ચાલે છે. એ તો પતંગ ક્યારે કપાય, લાખોમાંથી 1-2 કાપી, હસીને દોમાં હાથ તાળી. 1-2 ને માં કાપવા દે, 1-2 પતંગ કાપે, બસ લાખોમાંથી 1-2, અને જ્યારે એક પતંગ કપાય હાથ તાળી દે, આની મુક્તિ થઈ. બાકી બધાય સંસારમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશનમ, એ સંસાર ચાલે છે. 1-2 ની જ પતંગ કપાય, મુક્ત થાય. બાકી મોટા ભાગના લોકો એ આશાવાયુ ને જોરે પતંગ ઉડાવે રાખે એ વિષયરૂપી દોરીમાં.
પ્રસાદ કહે કૃપા વાયે, પતંગ જાશે ઉડી, ભવસાગર ને પેલે પાર તરત જાશે તરી. પ્રસાદ કહે છે હવે આમાં ઉપાય શું છે? કૃપાની વાયુ જો આવે, કૃપારૂપી વાયુ જો આવે તો પતંગ ઉડીને ભવસાગર ને પેલે પાર જઈ અને ત્યાં પડે. આ એક માત્ર કૃપારૂપી વાયુ, કૃપારૂપી વાયુની માટે શરણાગત થવું જોઈએ. માં લીલામયી, આ સંસાર તેમની લીલા, એ ઈચ્છામયી, આનંદમયી, લાખોમાંથી એકાદને મુક્તિ આપે. બ્રાહ્મ ભક્ત પૂછે છે, મહાશય તે જો ધારે તો સૌને મુક્તિ આપી શકે, તો પછી શા માટે આપણને સંસારમાં બંધ કરીને રાખ્યા છે? બધા પ્રશ્ન આપણને એમ છે, આપણા મનમાં જે પ્રશ્ન છે આપણા જ મનમાં છે. આ કેટલાય વખત પહેલા પૂછી લીધેલા છે પ્રશ્નો. શ્રી રામકૃષ્ણ કહે છે માની ઈચ્છા, માની એવી ઈચ્છા છે કે તે આ બધું લઈને રમત કરે. સંતા કુકડીની રમતમાં ડોશીને પહેલેથી અડી જઈએ તો દોડાદોડ કરવી ન પડે, એ ખરું, પણ જો બધા જ પહેલેથી અડી જાય તો રમત ચાલે કેવી રીતે? જો બધા અડી જાય તો ડોશીને તે ગમે નહીં, રમત ચાલે તો તેને મજા આવે. એટલા માટે લાખોમાંથી એકાદ બે કાપી હસીને દોમાં હાથ તાળી, સૌનો આનંદ. માએ જીવને આંખનો ઈશારો કરીને કહી દીધું છે, જા હમણાં સંસાર કરવા જા. તેમાં જીવનો શો વાક? જો વળી દયા લાવીને મનને વાળી લે તે વિષય બુદ્ધિના સકંજામાંથી છૂટું થાય. એટલે વળી એ માના ચરણ કમળમાં લાગે. કેમ નથી લાગતું? માના ચરણ કમળમાં કેમ નથી લાગતું મન? કારણ કે માએ જ કહી દીધું છે, જા ઈશારો કરીને હમણાં જાઓ, ભોગ ભોગવ, હમણાં ખૂબ ભોગ ભોગવ. એટલે ભોગ ભોગવે છે બિચારું મન. શું કરે? માનો નિમંત્રણ છે. માએ જીવને આંખનો ઈશારો કરીને કહી દીધું છે, આંખના ઈશારે જા હમણાં ખૂબ મજા કરો. જેમ મમ્મી હોય કહી દે કે જા હમણાં રમવા જા, હમણાં મારે પાસે ખોળામાં આવવાની જરૂર નથી. અને મમ્મીને બધું ઘણું બધું કામ છે, જા હમણાં રમવા જા. ઈશારાથી કહી દીધું, જાઓ રમો, હમણાં મજા કરો. પણ જ્યારે રમત પૂરી થઈ જશે અને ઉવા રડવાનું શરૂ થશે, મારે મા પાસે જવું છે, મારે મા પાસે જવું છે, પછી માએ લેવું પડે છે. કહે છે માએ જીવને આંખનો ઈશારો કરીને કહી દીધું, જા હમણાં સંસાર કરવા જા. તેમાં જીવનો શું વાંક? જો વળી દયા લાવીને મનને વાળી લે તે વિષય બુદ્ધિના સકંજામાંથી છૂટું થાય. એટલે વળી એ માના ચરણકણમાં લાગે. શ્રી રામકૃષ્ણ સંસારી જીવનો ભાવ પોતાનામાં આરોપ કરીને માની પાસે રીસ કરીને ગાય છે. રીસ કરીને એટલે આપણે ક્યાંક રીસાઈ જાય ને, ક્યારેક નાના બાળકો રીસાઈ જાય, ના હું નહીં કરું, એને કે ખાઈ લે, નહીં બસ વેન કરે, રીસાઈ જાય. એવી રીતે રામપ્રસાદે જે વાત કરી હતી, રામપ્રસાદે જે ગીત ગાયું હતું, જાણે રીસમાં ગાય છે, માની પાસે આક્ષેપ કરે છે. તે માં તે આવું કર્યું રીસમાં, માની પાસે રીસાઈ જાય છે રામપ્રસાદ. અને રામકૃષ્ણ દેવ પણ જીવનો જે ભાવ છે, જે બધા સંસારમાં બદ્ધ જીવો છે, એમની જે દશા છે એને પોતાનામાં આરોપણ કરીને, એ તો મુક્ત છે, સદૈવ મુક્ત છે, પોતે જ ઈશ્વરના અવતાર, પરંતુ જીવને શીખવાડવા માટે જીવનો ભાવ પોતાનામાં આણીને જીવનો જેમ જીવ રીસાઈ જાય જગદંબા સામે, નાનું બાળક જેમ રીસાય એમ રીસાઈને શું ગાય છે? બહુ સુંદર ગીત છે, બહુ જ સુંદર ગીત. જો બની શકશે તો આવતા વખતે એને આપણે વગાડશું. અહીંયા શ્રી રામકૃષ્ણ સ્વર નથી એટલે એટલી મજા તો નહીં આવે, પરંતુ એનું જે પ્રમાણે ગવાય છે એ ટ્રેડિશનલ સૂર છે, એટલે એ જે પ્રમાણે ગવાય છે એનાથી પણ એની જે એ ગીતની અંદરની જે મહત્તા, ગીતની અંદરનું જે ઊંડાણ, ગીતની અંદર જે ભાવ, એ થોડુંક ખબર પડે. આમ જ તો આપણે આમ વાંચીએ તો એટલું બધું ખબર ન પડે. ગીતમાં હંમેશા જ્યાં સુધી એનો સૂર, એનો લય એ ન પકડાય ત્યાં સુધી એની સુંદરતા નો આપણને આંક ન આવે. કહે છે, ગાઈને કહે છે શ્રી રામકૃષ્ણ, હું તો એ દુઃખે દુઃખ કરું, હું તો એ દુઃખે દુઃખ કરું, તું માં છતાં મારા જાગતા ઘરમાં ચોરી. આ કેટલી સુંદર, આ કેવી કવિની કલ્પના છે કે તું મારી જગદંબા, મારી સાથે છો, મારા ઘરમાં છો, મારા જ ઘરમાં તું સ્વયં સાક્ષાત હૃદય રૂપી ઘરમાં છો, અને તેમ છતાં તારા રહેતા મારા ઘરમાં ચોરી. તું સમસ્ત જગદંબા, સમસ્ત જગતની સૃષ્ટિ સ્થિતિ કરી શકે, તું ધારે તો ન રોકી શકતા ચોરી? તારા રહેતા મારા ઘરમાં ચોરી થઈ ગઈ, એના માટે હું જવાબદાર કે તું? કેવી સુંદર વાત, કેવી કવિની કલ્પના. હું તો એ દુઃખે દુઃખ કરું, મને આ વાતનું દુઃખ છે, મારા ઘરમાં ચોરી થયેલું દુઃખ નથી, પણ દુઃખ એ વાતનું છે કે તારા મારા ઘરમાં તું રહેતા છતાં મારા ઘરમાં ચોરી થઈ ગઈ. આવડી બધી મોટી સિક્યુરિટી, આવડી મોટી સિક્યુરિટી, એમ તેમ છતાં ઘૂસી ગયા છોડી લઈને, એ માટેનું દુઃખ છે, બીજું દુઃખ નથી. દુઃખ એ છે કે એની વચ્ચે આ ઘૂસી ગયા. એ કેવી રીતે ઘૂસી ગયા? એવી કેવી બેસ્ટ સિક્યુરિટી જેને કહેવાય છે, બેસ્ટ, એના કરતા મોટી સિક્યુરિટી શું હોય?
અમેરિકાની બેસ્ટ ઇન્ટેલિજન્સ, બેસ્ટ, એમાં ઘૂસી ગયા. એમ કહે છે અમેરિકન તો કાંઈ નથી, સમસ્ત જગદંબા પોતે છે, સાક્ષાત જગદંબા, જેની સ્થિતિ જેનાથી મોટી તો કોઈ શક્તિ નથી. આવી મહાન શક્તિશાળી તું મારા હૃદયમાં, અને તેમ છતાં તારા રહેતા મારા ઘરમાં ચોરી. આ કેવી વાત! મને એ વાતનું દુઃખ છે, ચોરી તો એનું દુઃખ નથી, કે તારા રહેતા મારા ઘરમાં ચોરી. હું તો એ દુઃખે દુઃખ કરું, તું માં છતાં મારા જાગતા ઘરમાં ચોરી. હું ધારું કે તારું હું નામ સ્મરું, પણ સમય આવ્યે તે વિસરું. હું ઘણી વાર પ્રયત્ન કરું છું કે માં હું તારું નામ લઉં, પણ જ્યાં સમય આવે છે ત્યાં વિસરી જાઉં છું. સમજું, જાણું, થઈ ખાતરી મારી, એ બધી માં તારી ચાતુરી. હવે મને ખબર પડે આ બધી તારી ચાતુરી છે, તું આ બધું ફેરવી દે છે. હું તો કેટલો પ્રયત્ન કરું છું તારું નામ લેવાનો. હું જાણું છું, હવે સમજી ગયો છું, અને મને ખાતરી થઈ ગઈ છે આ બધી કરામત તારી છે. કારણ કે તારા કરતા મોટી શક્તિશાળી નથી. હું આટલો પ્રયત્ન કરું છું છતાં હું તને ભૂલી જાઉં છું, છતાં મારા ઘરમાં ચોરી થાય છે. એટલે આની કારસ્તાની આની પાછળ તું જ છું. રીસ કરીને, રીસાઈને આક્ષેપ કરે છે, જેમ નાનો બાળક જેમ કરે એવી રીતે રામપ્રસાદ એ જીવનો આરોપ કરે છે, જે મનમાં દુઃખ છે બતાવે છે. દીધું, લીધું, ન પામ્યો કે ખેલ્યો, એ બધો શું દોષ મારો? આ બધો મારો દોષ કે મેં તને કાંઈ ન આપ્યું, મેં તારી ભક્તિ ન કરી, મેં તારું નામ ન લીધું, એમાં શું દોષ મારો? જો દેતી, લેતી, ખાતી તો હું દેત, ખવડાવત, ભોગ રાખ હું કરત તારો. તારી શક્તિથી જ હું તને ખવડાવત. આ બધી વસ્તુ કોણે બનાવી છે? વસ્તુ તો તે જ બનાવી છે. તે મને એ વસ્તુ આપી હોત, હું તને ખવડાવત, બનાવીને ખવડાવત. પણ તે મને આપી નહીં, તું કેવી રીતે ખવડાવું? તે મને ભક્તિ રૂપી આ રસ મારા હૃદયમાં ન આપ્યો, હું કેવી રીતે તારી ભક્તિ કરું? કેટલી સુંદર વાત! યશ, અપયશ, સુરસ, કુરસ, રસ બધા તારા. યશ, અપયશ, સુરસ, કુરસ, રસ બધા તારા. રસે રહી રસભંગ કરોમાં, શા માટે રસેશ્વરી? તું રસેશ્વરી થઈને આ રસભંગ કરી રહી છો બધા. કારણ કે બધા યશ તો, બધા રસ તો તારા જ છે. યશનો રસ હોય કે અપયશનો રસ હોય કે સુરસનો રસ હોય, કુરસ હોય, રસ બધા તારા. રસે રહી રસભંગ કરો, શા માટે રસેશ્વરી? હે રસેશ્વરી, તમે તો હંમેશા રસમાં રહો છો, આ રસભંગ શા માટે કરો છો? કેટલો સુંદર રસ છે અંદર, એ બધો રસભંગ તમે કરો છો, અને મારા મનને, હૃદયને ભક્તિથી હીન કરી દો છો. પ્રસાદ કહે મન આપ્યું છે, પ્રસાદ કહે મન આપ્યું છે, મનને કરી ઈશારી, બળી તારી દૃષ્ટિ સૃષ્ટિ, મીઠી માનીને ભૂલીએ. કહે છે પ્રસાદ એટલે રામપ્રસાદ કહે છે મન આપ્યું છે. મન કોણે આપ્યું? એ પણ જગદંબાએ આપ્યું. અને આપ્યા પછી એને શું કીધું? મનને કરી ઈશારી, મને ઈશારો કરી દીધો, તું તારે જા સંસારમાં જઈને ભોગવવાનો ખૂબ આનંદ કર. એને જ ઈશારો કરી દીધો. બળી તારી દૃષ્ટિ સૃષ્ટિ, મીઠી માનીને ભૂલીએ. અને એટલા માટે આ મીઠી માનીને ભૂલીને આ બળેલી સૃષ્ટિમાં મારી દૃષ્ટિ જાય છે. એટલે એ રામપ્રસાદ કવિ આક્ષેપ કરે છે કે માં, મારા હૃદયમાં તારા પ્રત્યે જે ભક્તિ નથી આવતી, આ રસ ભંગ કરી દયો, એના માટે હું શું જવાબદાર? બધું તો તારું જ છે. તું જો ધારે તો મને તું ભક્તિ તારા ચરણમાં ન આપી શકે. કહેવાનો અર્થ છે કેટલી નિકટતા. એ રામપ્રસાદની કેવી ઉત્કટ ભક્તિ હશે કે જ્યારે રામપ્રસાદ કોની સાથે લડાઈ થાય, આપણે કોઈ પણ સ્ત્રી હોય, કોઈ રસ્તે જતી હોય, એને કહી શકીએ કે તમે કેમ મારી સાથે આમ કર્યું, એની સાથે બાજી? ના. પોતાની માં સાથે, સગી માં સાથે જેવી રીતે આપણે વ્યવહાર કરીએ, એ સગી માં માને છે પોતાની જગદંબાને. એટલી નિકટતા એને આવી ગઈ છે કે સગી માં સાથે ઝઘડો થાય, કેમ તે આમ કર્યું? રીસાવાનું કોની સાથે થાય? કોઈ મહેમાન આવ્યા એની પાસે આપણે રીસાઈએ તો બહુ ખરાબ લાગે, પણ પોતાના માણસો પાસે રીસાઈએ, પોતાની જ માં, સગી માં, એની પાસે રીસાવાનું ચાલે. નાનો બાળક રીસાય છે અને આક્ષેપ કરે છે. રામપ્રસાદની એટલી નિકટતા અનુભવે છે ઈશ્વર સાથે, જગદંબા સાથે, કે એ આક્ષેપ કરીને કહે છે માં, આ રસભંગ એ કોણ? એના માટે હું જવાબદાર હું? તે કેમ આમ ન કર્યું? તે કેમ રક્ષા ન કરી મારી? તે કેમ મારા ઘરમાં ચોરી કરવા દીધી? તું તો સાક્ષાત જગદંબા, તારી પાસે તો બધી શક્તિ હતી, તો કેમ મારા જાગતા ઘરમાં ચોરી થઈ ગઈ અને તું બેઠી રહી એમને? આપણે પણ કહીએ છીએ, એક્સેપ્ટ કરીએ છીએ. આપણા પોતાના ઘરમાં પોતાની માં હોય અને કોઈ ચોર આવી અને લઈ જાય અને માં કાંઈ બોલે નહીં, તો આપણે ન કહીએ અરે મમ્મી તું કરતી હતી શું? તું શું કરતી હતી? તારી સામે ઓલો લઈ ગયો ચોર, ચોરી કરીને. તે એમાં કોણ? એમ મારો દોષ કે તારો દોષ? તારે બોલવું ન જોઈએ કે ભાઈ તું ચોરી શું કરા કરે છે? મારા ઘરમાં ચોરી, એ પણ તારા રહેતા અને જાગતા ઘરમાં. જાગતા ઘરમાં સૂતી નહોતી તું, જાગતી હતી. જાગતા ઘરમાં ચોરી? આ કે કેવું તે કર્યું? એટલું સુંદર. એ બંગાળીમાં આમી ઓઈ ખેદે ખેદ કરી,
આમી ઓય ખેદે ખેદ કરી. ખેદ એટલે દુઃખ. મને એ જ વાતનું દુઃખ છે, એ વાતનું દુઃખ હું છે, હું એ દુઃખે દુઃખી થાઉં છું. આમી ઓય ખેદે ખેદ કરી. તુમી માતા થાકતે আমার জাগা ঘরে চুরি, মনে করি তোমার নাম করি কিন্তু সময়ে পাশরি, আমি বুঝেছি জেনেছি আশায় পেয়েছি এইসব তোমারই চাতুরি, কিছু দিলে না পেলে না নিলে না খেলে না সে দোষ কি আমারই, যদি দিতে পেতে নিতে খেতে দিতাম খাওয়াতাম তোমারই, যশ অপযশ সুরস পুরস সকল রস তোমারই, ওগো রসে থেকে রসভঙ্গ কেন করে রসেশ্বরী, প্রসাদ বলে মন দিয়েছ মনেরই আঁখি চারি, ও মা তোমার સૃષ્ટિ દૃષ્ટિ પોળા મિષ્ટી બોલે ઘૂરી. એ એટલું સુંદર ગીત, આવા સુંદર બહુ જ ઊંડો અર્થ ધરાવનારા ગીત શ્રી રામકૃષ્ણ દેવ જ્યારે પોતે ગાય ત્યારે કેવું વાતાવરણ, પોતે જ્યારે ગાય શ્રી રામકૃષ્ણ અને એ ભાવ સાથે ગાય. શ્રી રામકૃષ્ણ સંસારી જીવનો ભાવ પોતાનામાં આરોપ કરીને માની પાસે રીસ કરીને ગાય છે. હું તો એ દુઃખે દુઃખ કરું, તું માં છતાં મારા જાગતા ઘરમાં ચોરી. એટલે કહે છે પરાંચી ખાની વ્યત્રણ સ્વયંભૂ પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. પરાંચી ખાની વ્યત્રણ સ્વયંભૂ કઠોપનિષદમાં કહે છે. પરાંચી ખાની, ખાની એટલે ઇન્દ્રિયો, પરાંચી એટલે બહિર્મુખી કરી નાખી છે. કોણે? પરાંચી ખાની વ્યત્રણત, વ્યત્રણ સ્વયંભૂ કોણે? બ્રહ્માએ. જેણે આ સૃષ્ટિ કરી એણે શું કરી નાખ્યું કે આ જે ઇન્દ્રિયો છે એને બહિર્મુખી કરી નાખી. એને પોતે જ કરી છે, એમાં આપણો કોઈનો વાંક નથી. બધાને બહારની ભેળપૂરી ખાવાની ઈચ્છા થાય, બહારના દૃશ્ય જોવાની ઈચ્છા થાય, ચોપાટીમાં જવાની ઈચ્છા થાય. ગમે એટલું કે ઘરના એક સદસ્ય કે ભાઈ ચાલો સત્સંગમાં, કે ના આ તો ચોપાટી, આ તમે નહીં, ચોપાટીમાં જવામાં મજા આવે, બીજા ગીત સાંભળવામાં મજા આવે. ઇન્દ્રિયો બહાર જાય છે, અંદર ધ્યાન કરવા માટે તત્પર થતા નથી, બહારથી એને રસ મળે છે. તો એનો આ વાંક કોનો? કઠોપનિષદમાં કહે છે પરાંચી ખાની વ્યત્રણ સ્વયંભૂ. બ્રહ્માએ જયારે એનું નિર્માણ કર્યું ત્યારે પહેલેથી જ ઇન્દ્રિયોની રચના જેવી કરી છે, બહાર જ દોડે છે. એને બહારનું જ સારું લાગે, ચારે તરફ દોડે, ચારે તરફ સારું સારું, આંખોને સારું સારું જોવામાં ગમે, કાનને સારું સારું સાંભળવાનું ગમે, જીભને સારું સારું ખાવાનું ગમે. પહેલેથી જ છે, આમાં કોઈનો વાંક નથી. એનું નામ, એની રચના જ એવી કરી છે કે એને બહિર્મુખ દોડે. પરાંચી ખાની વ્યત્રણ સ્વયંભૂ, આમાં કોઈનો દોષ નથી. પરાંચી ખાની વ્યત્રણ સ્વયંભૂ પરાંગ પશ્યતિ ના અંતરાત્મન, એ અંતરાત્મામાં નથી જાતી, એનો સ્વભાવ છે બહિર્મુખ. કશ્ચિત ધીર, કોઈ એકાદ ધીર વ્યક્તિ એવી હતી, એકાદ લાખો કરોડોમાં એકાદ ધીર વ્યક્તિ એવી હોય છે. એ શું કરે છે? કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઐક્ષત. એણે શું કર્યું? એ બધી ઇન્દ્રિયોને વાળી અને અંતર્મુખી કરી, ઐક્ષત, અને અંદર જોવાનો પ્રયત્ન કર્યો. બહાર જોવાનો છોડી ઇન્દ્રિયોને વાળી અને અંદરની તરફ કેન્દ્રિત કરી. અંદર કશ્ચિત ધીર પ્રત્યગમાનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. આંખ બંધ કરીને ધ્યાન કરીને બધી ઇન્દ્રિયોને અંદર વાળી દીધી અને અંતરાત્માનું ધ્યાન કર્યું. શા માટે? શા માટે ધ્યાન કર્યું? આટલો બધો આનંદ મળતો તો એ જે રચના સ્વાભાવિક, તમે સ્વાભાવિક ગતિ હોય, નદી જે તરફ એનો વહેણ જતું હોય એ તરફ તમે તરો, તમારે કઈ કરવું ન પડે, પોતાની મેળે તમે તરતા જાઓ. અને નદીનો પ્રવાહ સામેથી આવતો હોય તો બહુ ધસમસતો પ્રવાહ, કેટલી મહેનત કરવી પડે. તો ધ્યાન કરવું એ પ્રવાહની ઉલટી દિશામાં જવાનું છે. કેમ? ઇન્દ્રિયો ચાહે છે અમે બહાર જઈએ અને આપણે ધ્યાન કરવું છે આંખ બંધ કરીને ઇન્દ્રિયોને અંતર્મુખી કરવાની છે. એટલા માટે ધ્યાન કઠિન છે, શરૂઆતમાં કઠિન છે. કારણ કે ઇન્દ્રિયો કહે હું બહાર જાઉં, એને બહારનું જોવું ગમે, બહાર બધું જવું ગમે. અને આપણે કહીએ છીએ ના, અંદરમાં 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 જ ખરેખર છે બધું, આનંદ અહીંયા અંદરમાં છે. આ જ સ્ટ્રગલ ચાલે છે. તો કશ્ચિત ધીર, એકાદ એવી ધીર વ્યક્તિ હતી. એણે શું કર્યું? પ્રત્યગમાનમ ઐક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન. એણે આ ઊંધું કર્યું. ઇન્દ્રિયો જાતિથી બહાર એને અંતર્મુખી કરી નાખી અને આંખો બંધ કરીને અંદરમાં. શા માટે કર્યું? અમૃતત્વમ ઇચ્છન, અમૃતત્વની ઈચ્છા હતી. જેને અમૃતત્વ જોઈએ છીએ, જેને સાધારણ આનંદ જોઈએ છે, એના માટે તો એ સાધારણ જે લોકો જેમ બધા કરે છે એમ જ કરવું પડે. એટલે કે ઇન્દ્રિયો બહિર્ગમન થાય છે, એમાં કોઈ તકલીફ નહીં પડે. જેમ ઇન્દ્રિયો કેમ કરવાનું, અને એમાંથી જે દુઃખ મળે એ સહન કરી લેવાનું. કારણ કે એ પણ થશે, ઇન્દ્રિયો જ્યારે બહાર જશે ત્યારે એનો આનંદ લેશે. અને દરેક સુખની સાથે, જેમ સ્વામી વિવેકાનંદ કહે છે, સુખની સાથે દુઃખ જ્યારે આવે છે એ
જ્યારે સુખ આવે છે ત્યારે દુઃખનો મુકુટ પહેરીને આવે છે, એટલે દુઃખ પણ આવશે, પણ એ સાધારણ રીતે બધા એમ જ કરે છે. પરંતુ જેને અમૃત જોઈએ છે, જેને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ જોઈએ છે, એને પ્રવાહની ઊંડી દિશામાં તરવું પડશે. એ બહુ કઠિન છે શરૂઆતમાં, પણ ધ્યાન કરવું પડશે, અંદર જવું પડશે. પરંતુ મુખ્ય વાત કહેવાની શું, કઠોપનિષદમાં પણ આ વાત આવી ગઈ છે કે પરાંચિકાની વ્યત્રણ સ્વયંભૂ, એ બ્રહ્માએ જ પહેલેથી જ આ ઇન્દ્રિયોની રચના જ કરી છે બહિર્મુખી. તો રામપ્રસાદ કહે છે એમાં મારો શું વાંક? આમી હોય કે આ જે મારો જે વાંક શું, તે જ આવી રચના કરી નાખી. મારી ઇન્દ્રિયો બહાર જાય છે, અંદર નથી જતી, તારી ભક્તિ નથી કરતી. વાંક કોનો? રચના તો તે કરી છે. પહેલીથી તે રચના કરી હોત કે બધા બેસીને તરત જ ધ્યાન લાગી જાય, બહાર જોવાની ઈચ્છા ન થાય, કાંઈ ખાવા પીવાની ઈચ્છા ન થાય, એકદમ તપસ્યા જ કરવાની ઈચ્છા થઈ જાય, તો બધા યોગી બની જાત, બધાને મુક્તિ થઈ જાત, લાખો લાખો પતંગ બધી પોતાની મેળે કપાઈ જાત. આ તો લાખોમાં એકાદ બે કપાય, બાકી રમત ચાલે છે. આવું કેવું? એટલે આના માટે દોષી કહે છે એ સંસારીનો ભાવનો આરોપ કરીને માની પાસે રીસ કરીને શ્રી રામકૃષ્ણ ગાય છે. માની માયાથી ભૂલીને માણસ સંસારી થયેલ છે. પ્રસાદ કહે છે મન આપ્યું મનને કરી ઈશારી. બ્રાહ્મ ભક્ત મહાશય, બધાનો ત્યાગ કર્યા વિના શું ઈશ્વર પ્રાપ્તિ ન થઈ શકે? શ્રી રામકૃષ્ણ હાસ્ય, ના ભાઈ, તમારે બધાનો ત્યાગ શા માટે કરવો જોઈએ? તમે રસમાં ડૂબ્યા ઠીક છો, દહીંમાં ને દૂધમાં બેયમાં છો. ખૂબ મજા કરો, તમારે ત્યાગની શું વાત છે? તમે લોકો મજાના છો. ગંજીપાની એક રમત છે, તે તમે જાણો છો? તેમાં 17 હાથથી આગળ હાથ કરીએ તો બળી જાય. મેં આગળ કર્યા છે એટલે બળી ગયા છે. તમે લોકો ભારે શાણા, કોઈ 10 છો, કોઈ 6 છો, કોઈ 5 છો, વધુ હાથ કર્યા નથી એટલે મારી પેટે બળી નથી ગયા. રમત ચાલ્યા કરે છે, એ તો મજાનું. સૌનું હાસ્ય. ખરું કહું છું, તમે સંસારમાં રહો છો તેમાં દોષ નથી, પણ ઈશ્વરમાં મન રાખવું જોઈએ, તે વિના ન ચાલે. એક હાથે કામ કરો, બીજે હાથે ઈશ્વરને પકડી રાખો. કામકાજ પૂરા થાય એટલે 2 હાથે ઈશ્વરને પકડો. કેટલી સુંદર નાનકડી વાતમાં બધું આવી ગયું. એક હાથે કામ કરો, એક હાથે ઈશ્વરને પકડો. પણ આપણે બંને હાથે કામ કરવા જઈએ છીએ, એટલે માટે પછી એકવાર મોટો ફટકો લાગે છે જીવનમાં. કારણ કે જ્યારે બંને હાથ એક હાથેથી ઈશ્વરને છોડી દીધા અને પછી સંસારના ચક્રમાં ફસાઈ ગયા, આસક્તિમાં ફસાઈ ગયા, અને પછી જે ફટકો મળે છે. એટલા માટે ઈશ્વરને છોડવાના નથી, સંસારનું પણ કામ કરવાનું. પછી જ્યારે કામ પૂરું થઈ જાય 2 હાથેથી ઈશ્વરને પકડી લો. બધોય આધાર મન ઉપર, મનથી જ બદ્ધ અને મનથી મુક્ત. મનને જે રંગે રંગો તે રંગે રંગાય. જેમ કે ધોબીનું ધોયેલું ધોળું કપડું, લાલ રંગમાં બોલો તો લાલ, વાદળી રંગમાં બોલો તો વાદળી, લીલા રંગમાં બોલો તો લીલું. જે રંગમાં બોલો તે રંગ જ ચડે. જુઓ ને, જરાક અંગ્રેજી ભણે કે તરત અંગ્રેજી શબ્દ આવી જાય, ફટફાટ, ઈટ મીટ. રામકૃષ્ણને 1 ડઝન શબ્દો આવડતા હતા અંગ્રેજીમાં, વધારે નહીં, 10-12. એમાંથી 4 શબ્દો અહીંયા આપણને મળી ગયા. એક ડેમની વાર્તા કરતા હતા, ડેમ, અને એક ફટફાટ, ઈટ મીટ, સૌનું હાસ્ય. એ ઉપરાંત પગમાં બૂટ, મોઢેથી સીટી વગાડવી, ગીત ગાવા, એ બધું આવે. અંગ્રેજી જરાક ભણી લે, એ વખતના જમાનામાં એવું હતું કે જરાક કોઈ અંગ્રેજી ભણી લે એટલે તરત જ બૂટ પહેરવા માંડી જાય. બૂટ પહેરે, ટાઈ પહેરે, સીટી વગાડવા માંડી જાય અને ગીત ગાવા, એ બધું શરૂ થઈ જાય. તે જ પ્રમાણે જે સંસ્કૃત ભણીને પંડિત થાય તરત શ્લોક ઝાપટવા માંડે. જરાક 2-4 શ્લોક આવ્યા બધા ને પછી ઉપદેશ આપે, ઝાપટવા માંડે. આ સાધારણ, એ સ્વાભાવિક છે. જેવું આપણે લેશું, જેવો મૂળો ખાશું મૂળાનો ઓટકાર આવશે. તે મનને જો કુસંગમાં રાખો તો એ પ્રકારના વાતચીત વિચાર થઈ જાય. જો ભક્તના સંગમાં રાખો તો ઈશ્વર ચિંતન, હરિકથા, એ બધું આવે. મન ઉપર જ બધો આધાર. એક બાજુએ પત્ની, બીજી બાજુ સંતાન હોય. પત્ની પ્રત્યે એક ભાવથી પ્રેમ બતાવે, સંતાન પ્રત્યે બીજા ભાવથી, પણ મન એક જ. આ મનનો બધો ખેલ છે. જેવો સંગ તેવો રંગ. એટલા માટે સત્સંગનું જે આટલું મોટું મહત્વ છે એ છે કે સ્વાભાવિક ગતિ જે મનની છે એ સ્વાભાવિક ગતિ નિમ્ન ગતિ છે. જળ, જેમ જળનું પાણી, જળ જે હોય એ પાણી અથવા જળ ક્યાં જાય? એ નીચે જ જાય. ઉપર જવું, ઉપર પણ જાય. ક્યારે જાય? એના માટે પંપ લગાડવો પડે. ઇલેક્ટ્રિક પંપ કે ડીઝલ પંપ, જે લગાડવું એ લગાડો. ઉપર લગાડવું પડે, એ પંપ લગાડવો પડે. પંપ એટલે ભગવાનનું નામ રૂપી પંપ. એ ભગવાનનું નામ ખૂબ લ્યો, સત્સંગ કરો. સત્સંગ, ઈશ્વરનું નામ, ધ્યાન, એમ કરવાથી આ જે મન નિમ્ન ગતિનું છે એ ઉર્ધ્વ ગતિ જાય અને ઈશ્વરનું ધ્યાન થાય અને ઈશ્વર તરફ જાય. નહીં તો હંમેશા સ્વાભાવિક ગતિ મનની નિમ્ન છે. અને એટલા માટે, અને એમાં પણ જો પાછો સત્સંગ ન થાય તો હજી વધારે નીચે નમે, અને પાછો જો કુસંગ મળે તો પછી એકદમ ફૂલ સ્પીડમાં નીચે જાય.
એકદમ સ્પીડ, પછી તો એને કોઈ ન રોકી શકે. એટલા જલ્દી નીચે જાય કે આપણને ખબર પડે ત્યાં સુધી તો એકદમ ક્યાંનું ક્યાં ચાલ્યું ગયું. કારણ નીચે જવાની સ્પીડ બહુ ઓછી. આપણે પણ જાણીએ છીએ ઉપર ચડવું બહુ કઠણ, નીચે પડવું બહુ સરળ છે. એ તો પોતાની મેળે પડી જવાય. ગુરુત્વાકર્ષણનો નિયમ જ તમને પાડી દે, એના માટે તમારે તકલીફ ન કરવી પડે. પણ ઉપર ચડવું એ બહુ જ મુશ્કેલ, બહુ જ મુશ્કેલ. એટલા માટે કહે છે કે આ સત્સંગનું બહુ મહત્વ છે અને મન ઉપર બધો આધાર છે. મનને જો સત્સંગમાં રાખીએ, મનને જો સારી કેળવણી આપીએ તો મન જ શત્રુ બને, અને જો ન બરા કરે તો મન જ સૌથી મોટો આપણો શત્રુ, સૌથી મોટો મિત્ર, જેવી રીતે આપણે રાખીએ. એટલા જ મને કહે છે ઉદ્ધરેત આત્મના આત્માનમ નાત્માનમ અવસાદયેત. આત્મહિ આત્મનો બંધુર આત્મૈવ રિપુરાત્મનઃ. 6ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ગીતામાં કે ઉદ્ધરેત આત્મના આત્માનમ, આત્માથી આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. અહીંયા આત્મા એટલે મન. આત્માના વિભિન્ન પ્રકારના અર્થો થાય. અહીંયા આ શ્લોકમાં આત્મા એટલે મન અને એક આત્મા એટલે જીવાત્મા. જીવાત્માએ શું કરવું જોઈએ? આ જીવે શું કરવું જોઈએ? આત્મના આત્માનમ, પોતાના મનને પોતાના દ્વારા જ એને ઉર્ધ્વીકરણ કરવું જોઈએ. ઉદ્ધરેત આત્મના આત્માનમ ના આત્માના વસાદયેત, એને નીચું ન પાડવું જોઈએ, એને ઉપર ને ઉપર લઈ જવું જોઈએ. કેવી રીતે? આવી રીતે કેળવણી દ્વારા, ધ્યાન દ્વારા, સત્સંગ દ્વારા. અને પછી બહુ સુંદર વાત કહે આત્મહિ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. આ જે આત્મા છે, જીવાત્મા, જે જીવ છે, એનો સૌથી મોટામાં મોટો શત્રુ છે એનું મન, અને સૌથી મોટો મિત્ર એ પણ મન. જો એ મનની સારી કેળવણી દેવામાં આવે તો સૌથી મોટો મિત્ર બની જાય અને તમને ભગવાન તરફ લઈ જાય. અને જો એને કેળવણી દેવામાં ન આવે, બરાબર એનું શાસન કરવામાં ન આવે, તો નીચે લઈને તમારો સૌથી મોટો શત્રુ થઈ તમને ભગવાનથી દૂર લઈ જાય અને મહાન ખાડામાં, ઊંડા ખાડામાં, અશાંતિ અને દુઃખના ખાડામાં તમને લઈ જશે. એ જ મન. પણ તમે એને કેળવણી આપો છો એના ઉપર આધાર રાખે. આ જ મન, જે મન આપણને સૌથી ઊંડા ખાડામાં લઈ જાય છે, એ જ મનને ઠીક કેળવણી આપવાથી ઈશ્વર પાસે લઈ જાય. આત્મહિ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. બહુ સુંદર વાત કરે છે શ્રી રામકૃષ્ણ. કહે છે મન ઉપર બધો આધાર. જો ભક્તના સંગમાં રાખો તો ઈશ્વર ચિંતન, હરિકથા એ બધું આવે. આ તો સ્વાભાવિક છે. આપણે પણ જોઈએ છીએ કે જ્યારે જે આપણે વાતો કરીએ, જે કામ આપણે સારા આખા દિવસમાં કર્યું હોય, રાતના એ જ યાદ આવે. આખો દિવસ ટીવી જોયું હશે તો ટીવીના વિચારો આવશે. સત્સંગ કર્યો હશે, સત્સંગના વિચાર હશે. આખો દિવસ ભગવાનની કથા કહી હશે તો ભગવાનની કથા પોતાને મળે આવશે. આ મન ઉપર જે ઇન્દ્રિયો ઉપર જે અસર પડી, એ જ અસર પાછી આવવાની છે. એટલા માટે સત્સંગનું બહુ જ મહત્વ છે. વાઇબ્રેશન થિયરી તો છે જ, એ તરંગોનો પણ પોતાનો એ છે, મન ઉપર આધાર રાખે છે. પણ જે વિચારો આપણે કરીએ છીએ એ વિચારો પણ આનાથી પ્રભાવિત થાય છે. એટલે પોતાને શિલ્ડ કરવું, પોતાને આવી રીતે વિચારોથી પોતાને બચાવી રાખવું, એ બધા માટે શક્ય નથી શરૂઆતની સ્થિતિમાં. એટલા માટે શ્રી રામ કહે છે શરૂઆતમાં વાડ બાંધી લેવી પડે. જો વૃક્ષારોપણ કરવું હોય તો એમને વૃક્ષારોપણ કરી લીધું. કેટલા લોકો વૃક્ષારોપણ કરે છે પણ ફેન્સિંગ કઈ નથી. 2 દિવસમાં ગાય આવીને ચડી જાય. કેટલા હજાર વાવ્યા તો કે 10,000, કેટલા પૈસા તો કે 2. પણ તો શું ફાયદો થયો? તમે પેપરમાં ફોટો છપાવી દીધો, બધું થઈ ગયું ને, ઓહો કેટલા વૃક્ષો રોપ્યા, પણ બૈચા કેટલા, વૈધા કેટલા? તમે ફેન્સિંગ બરાબર ન કરો, એને ખાતર ન આપો, એને પાણી ના આપો, એની માવજત ન કરો. સૌથી પહેલા તો ફેન્સિંગ. ગાય બકરી આવીને ચડી જાય એટલા માટે સૌથી પહેલા કે છે એને ફેન્સિંગ કરો, એની વાડ બાંધી લો. તો વાડ બાંધવી બહુ જરૂરી છે. મનને સત્સંગમાં રાખવું બહુ જરૂરી છે. પછી એક સ્થિતિ એવી આવશે કે જ્યારે મન ગમે તે સ્થિતિમાં એટલું ઉન્નત રહેશે કે બીજા બધાય પછી એનાથી સારા થઈ જશે. એ ખરાબ એટમોસ્ફિયરમાં પણ જશે, ખરાબ વાતાવરણમાં જશે તો એના પ્રભાવથી બીજા જે ખરાબ જતા એ આ તરફ આવી જશે. પણ એ તો પછી બહુ દૂરની વાત છે, બહુ ઊંચી વાત છે, અલગ વાત છે. અત્યારે મોટા ભાગના લોકો માટે, ઘણા લોકો એમ માને પણ છે કે એમાં શું થઈ ગયું, અમે તો એનો ઉદ્ધાર કરવા જઈએ છીએ. હમણાં જ એક બેને મને કીધું કે હું તો એને ઉદ્ધાર કરવા ગઈ હતી અને પછી પોતે પડી ગઈ. પણ કોણે કીધું તું બીજાનો ઉદ્ધાર કરવા? હજી પોતાનું ઠેકાણું નથી, બીજાનો ઉદ્ધાર કરવા ગયા, પછી ગઈ. બંને ગયા સાથે. કુકરવા તમે ગયા હતા ઉદ્ધાર કરવા, કોણે કીધું તું કુવામાં પડવા માટે? ના, હું કે બધાનો ઉદ્ધાર કરું. હવે મને તો, હું તો સાણી થઈ ગઈ, હવે બીજાનો ઉદ્ધાર કરું. બધાને ઉપદેશ દેવા જાય. અને કે હું એને બચાવી લેવા ગઈ હતી કારણ કે બહુ ખરાબ, બહુ કુસંગમાં હતો. પછી પોતે પડી ગઈ, પતી ગઈ. બીજાને બચાવવાની વાત, અરે પેલા પોતાને તો બચાવો. હજી પોતાનું ઝાડ મોટું થયું નથી, હજી એને વાડ બાંધવાની છે. ગાય બકરી ચરી જાય એવી સ્થિતિ છે, ત્યાં તો બીજાનો ઉપદેશ અને બીજાને બચાવવાની વાત ચાલે છે. મોટા ભાગના આપણે લોકો અત્યારે, સ્વામી વિવેકાનંદ કહે છે, એમાં આપણે હજી પેલા ધોરણમાં પણ નથી. આધ્યાત્મિકતાના ઉંબરે છીએ અને કિન્ડર ગાર્ડન ઓફ સ્કૂલ, કિન્ડર ગાર્ડન ની કેજીની સ્કૂલ છે, કેજી જુનિયરમાં છે, સિનિયરમાં પણ નથી. ઘણા એમ માને છે કે કેજી સિનિયર એ નથી. મોટા ભાગના આપણે લોકો હજી કેજી જુનિયરમાં ભણી રહ્યા છીએ. આધ્યાત્મિકતાની જ્યારે વાત ચાલે છે ત્યારે ભલે લેક્ચર ગમે એટલા મોટા આપણે આપતા હશું, મોટા પુસ્તકો વાંચતા હશું, એનાથી કોઈ ન થાય.
એ સ્પિરિચ્યુઅલિટી, આધ્યાત્મિકતા અને આ જે વિદ્વતા, આ બંને ડિફરન્ટ છે. વિદ્વતા હશે, તમે ઉપનિષદો પર બહુ મોટા મોટા લેક્ચર આપતા હશો, એ અલગ વાત છે. પરંતુ જ્યારે આધ્યાત્મિકતાની વાત આવે છે, પ્રેક્ટિસની વાત આવે છે, ત્યાગ અને તપસ્યાની વાત આવે છે, અંદરના વૈરાગની વાત આવે છે, જ્ઞાન ભક્તિ વૈરાગની વાત આવે છે, આધ્યાત્મિક પ્રગતિની વાત આવે છે, મોસ્ટ ઓફ અસ આર સ્ટુડન્ટ્સ ઓફ કિન્ડર ગાર્ડન ઓફ સ્પિરિચ્યુઆલિટી. આધ્યાત્મિકતાની કિન્ડર ગાર્ડન સ્કૂલમાં આપણે બધા ભણી રહ્યા છીએ. પણ ઘણા લોકોને એમ થાય છે કે ના, હવે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા, પીએચડી થઈ ગયા, હવે બીજાને ભણાવશું, અને પછી પડે છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે, ભાઈ સાવધાન, ભક્તના સંગમાં રાખો તો ઈશ્વર ચિંતન, હરિકથા બધું આવે, મન ઉપર બધો જ આધાર. બહુ સુંદર વાતો શ્રી રામકૃષ્ણ કહે છે. હજી આગળ ચાલે છે, હજી સ્ટીમર જઈ રહી છે, સ્ટીમર હજી ચાલુ જ છે, હજી સ્ટીમરમાં જે બધી વાત થઈ રહી છે, અને સ્ટીમરમાં પાછા આપણે ચડશું આવતા રવિવારે 6:10 આ જય જ વિરમની.